સીતારામ બધાને। આજનો મારો પોઝિટિવ થોટ છે, ચાલો જિંદગીને જીવીએ। ભગવાને આટલી સરસ સૃષ્ટિ બનાવી અને અત્યારના આ ડિજિટલ યુગમાં મિત્રો દુનિયાનું વિચારવાનું છોડો અને પોતાનું સારું વિચારવાનું ચાલુ કરો। પોતાના સપના પ્રત્યે સાચા રહો, પોતાના પ્રત્યે સારા બનો, તો તમે બીજા લોકોમાં પોઝિટિવિટી જોઈ શકશો। અને અત્યારના આ યુગમાં કોઈનું દિલ દુભાગવી ને કોઈનું છીનવીને કે તમે કોઈ પાસેથી કંઈ લઈ અને તમે ખુશ નહીં રહી શકો મિત્રો ક્યારેય। કારણ કે જો દિવસમાં કોઈ પણ તમે એવું કામ કરો ને કે તમારા લીધે કોઈના ચહેરા પર સ્માઇલ આવે કે કોઈને તમે મદદ કરો, કોઈ તમને દુઆ દે, તો પછી બીજું તમારે કંઈ કરવાની જરૂર નથી। એ જોઈને છે ને ભગવાન ખુશ થઈ જશે કે ના, ખરેખર મેં કોઈ વ્યક્તિને બનાવ્યા છે। અને કંઈ પણ કામ ના થાય તો હસતા રહ્યો, કોઈ તમારું દિલ દુભાગે તો હસતું રહેવાનું, કાંઈ છીનવાઈ જાય ને તમારું તો હસતું રહેવાનું, કાંઈ એવું વિચાર્યું કે તમને કાંઈ મળશે એ ના મળે તો હસતું રહેવાનું। કારણ કે એવું હોય છે કે એને વધુ જરૂર હોય છે એની, એટલે એને મળ્યું, એવું આપણે વિચાર લેવાનું। અને કોઈનું સારું જોઈ અને એને દુઃખી નહીં થવાનું, કારણ કે એની મહેનત અલગ છે, એના સપના અલગ છે, તમારી મહેનત અલગ છે અને તમારા સપના અલગ છે। તો પછી બીજાના કહેવાથી શું કામ મિત્રો ગીવ અપ કે તમે હાર માની લ્યો? તમારી રીતે મહેનત કરેલી કેટલી વાર હારશો? ઘણી વાર હારશો તમે, બહુ ઝાઝી વાર હારશો, પણ એક દિવસ તો એવો આવશે જ કે તમે જીતશો। તો પછી ગીવ અપ ક્યારેય નહીં કરવાનું। કોઈની માફી માગી લ્યો, કોઈને મદદ કરી દો, કોઈ આ યુગમાં મિત્રો આ બધી વસ્તુ કરવી ને બહુ અઘરી છે, પણ કરવી જરૂરી છે। કારણ કે આ યુગમાં ડિજિટલ યુગ કહેવાય છે। તો આ યુગમાં આપણે જીવવા સાથે જિંદગી તો જીવશું, પણ જિંદગીને માણીએ ખરા। કે બધી ચિંતા મૂકો, કોણ શું કહેશે, કોણ શું કરશે, આપણે શું કરવું, તમારી લાઈફ સાથે એન્જોય કરો, બીજાનું સારું ઈચ્છો, બસ આવી રીતે તમે હે ને જિંદગી તો જીવશો પણ જિંદગીને માણજો પણ। એટલા માટે કહું છું મિત્રો, हार तब होती है जब मान लिया जाता है और जीत तब होती है जब ठान लिया जाता है। तो बधाए हमेशा है ने खुश रहो, खुश રાખો, હંમેશા પોઝિટિવ રહ્યો, બધાનું સારું ઈચ્છો। અને થેન્ક યુ ઓલ ઓફ યુ મને જોવા અને સાંભળવા બદલ। અને મારી યુટ્યુબ ચેનલ છે એને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। નેક્સ્ટ વિડીયોમાં બીજો સારો ટોપિક લઈને આવું છું, અને વિડીયોને બને એટલો શેર કરજો, જેથી કરીને આપણે વધુમાં વધુ પોઝિટિવિટી સ્પ્રેડ કરી શકીએ। થેન્ક યુ ઓલ ઓફ યુ।